સીતારામ બધાને ગુડ મોર્નિંગ ઓલ. તો અત્યારે જો વાતાવરણ ઠંડુ કુલ હે, વરસાદ તો આવતો નથી ને અમારા આ સાઈડ આલે રોડનું કામ જેસીબી બને એ આ રોડ બને. જો અહીંયા ડામર નખાઈ ગયું બરાબર. તડકો ન હોય ને તો અગાસીમાં મજા આવે. ઊંડે રુદ્ર બે વિભા રુદ્રને અમારે ક્યાંય હોખ નથી થતું. ઘડીક ગેમ રમે ને ઘડીક જોવે મોબાઈલ ને ઘડીક રમવા જાય નહીં. તો આવી રીતના જો ઊભા અને જમવાનું શાક બની ગયું. 11 જેવું થયું અને શાક બની ગયું. કામ બધું થઈ ગયું. દહીંનું પણ હું રુદ્રભાઈ મૂકી આવ્યા. હવે રોટલા કરવાના એ થોડુંક મોડું કરી. અત્યારમાં તો પેલા કરીને રાખી દેવા. જયારે જમવાનું હોય કઈ વાર તો લાગે નહીં ત્યારે કરી રોટલા. અત્યારે આવા વાતાવરણ ટાઢું ને તો ગરમી ન થાય, પણ તોય જો અંદર જે રીતના કે રૂમમાં અને કિચનમાં હે ને ત્યાં ગરમી વધારે થાય. એમાં કિચનમાં તો બહુ જ થાય. ભલે બહારનું વાતાવરણ આખું ઠંડુ હોય તોય પણ વરસાદ આવે તો થોડીક ઠંડી થઈ જાય પોરબંદરમાં. પોરબંદરમાં તો આવે તો કઈ નુકસાન તો ન કરે સિટીમાં. ગામડામાં અમુક આવે તો નુકસાન કરીને ગયું ઘણા ગામડામાં પાકમાં એમ. તો જો વરે રુદ્ર આવ્યો એમ જોવા. રુદ્ર જો રુદ્ર મારો કેમ જોવે કેમ એને હોખ નથી રમવા જાય ને એટલે ટાઈમ નથી કાઢ નીકળતો. એને આખા દીમાં એક ફેરે તો મારા ભેગું રમવું જ જોઈએ નહીં. રુદ્ર રમવું જોઈએ ને એક ફેરે આખા દીમાં. અમે ઘરે ઈ ભલે બહાર રમવા જાય કે ગમે ત્યાં અહીંયા નીચે કરતા છોકરાઓ ભેગો ઘણી રમને તોય પણ એને મારા ભેગું તો એક ફેરે આખા દીમાં રમવું જ જોઈએ. ગમે એમાં મોબાઈલમાં ગેમ હોય, આમ કઈ ગેમ હોય, બેટબોલ હોય, વોલીબોલ હોય, એક ફેરે તો આખા દીમાં મારા ભેગું એને રમવું જ જોઈએ. એમાં વગર હાલે જ નહીં. હાલે રુદ્ર? આખા દીમાં એક ફેર રમે મારા ભેગું. ને પેલા તો હું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જ બનાવતી. યુટ્યુબમાં તો હું હમણાં આવી. ઇન્સ્ટાગ્રામમાં મારા સારા એવા ફોલોવર્સ છે. પોરબંદરની પબ્લિકે એટલે ઘણા બધા ફોલોવર્સ છે. મને સારો એવો સપોર્ટ કર્યો ઇન્સ્ટાગ્રામમાં. અને યુટ્યુબમાં તો હું હમણાં જ આવી. યુટ્યુબનો પેલાથી એમ તો હું લોંગ વિડીયો રીલ્સ ઉતારતી. લોંગ વિડીયોમાં મને એમ થતું કે કેમ બોલીએ, કેવી રીતના એમ કે મોટો વિડીયો બને અને એ રીતનું હતું એટલે હું ન બનાવતી. અને રીલ્સ તો 30 સેકન્ડની હોય અને પબ્લિકે સારો એવો ઇન્સ્ટાગ્રામમાં મને પ્રેમ આપ્યો. એટલે પછી મને એમ થયું કે ચાલો યુટ્યુબ ચાલુ કરું. એટલે એવી રીતના મેં યુટ્યુબ ચાલુ કરી લીધું. અને આ જે ચેનલ વાળા હે ઈ મને તો મેં એમાં 1-2 ફેરે આવેલી છે એટલે ઈ ઓળખે ઈ ચેનલ. તો એમ મારા પરિવાર વિશે પૂછતા જ વધારે થાય એમ. લખન, રુદ્ર પેલા હું આરજેમાં તો હું ના આવતી. પેલા તો હું ન આવતી ને 3 થી 4 ફેરે બહુ મોટું વિડીયામાં આવેલી હે. મોસ્ટ ઓફ તો રુદ્ર અને લખન 2 જ આવતા. એટલે આરજી ચેનલ વાળાને જ ખબર હે કે લખન શું થાય, રુદ્ર મારો શું હે. બાકી મારા કોઈ ફોલોવર્સ ને નથી ખબર કે હું કોણ હે, ક્યાં રહું હું. એટલે મારા ફેમિલી વિશે કે કોઈ જાણતા જ નથી. એટલે મેં યુટ્યુબ ચાલુ કર્યું. અને ઘણી વાર કેમેરા સામે એટલું ન બોલી શકતી. અચકાય ઘણી વાર બોલવામાં ફેર પડી જાય. તો એવી રીતના હું ઉતારતી તો ઓછા ઉતારું વિડીયો. ક્યારેક લોંગ નાખું, ક્યારેક નથી નાખતી. બહુ શોર્ટ હોય મારા વિડીયો. અને ઓમાં તો રીલ્સ જ હોય એટલે
15 સેકન્ડ હોય કે 30 સેકન્ડની કે તરત ઉતરી જાય. એમાં એક્શન જ કરવાની હોય. તો એ રીતના હું ઇન્સ્ટાગ્રામ એકમાં જ વિડીયો ઉતારતી. હવે યુટ્યુબમાં ઉતારું. હવે જોઈએ કે પબ્લિક નો કેવો સપોર્ટ અને રિસ્પોન્સ મળે, પ્રેમ મળે. તો બાય બાય. ઇન્સ્ટાગ્રામમાં હું વિડીયો ઉતારતી તો હું એકલી જ ઉતારતી. લખન મારા એક પણ વિડીયામાં નથી ઇન્સ્ટાગ્રામના. રુદ્ર ક્યારેક ક્યારેક આવે. અમુક રીલ્સમાં રુદ્ર હે, એટલે રુદ્ર વિશે મારા ફોલોઅર્સ જાણે કે ઠીક તો હે એમ. હવે યુટ્યુબ માંથી એના કદાચ ખબર પડી ગઈ હોય જોતા હોય તો કે રુદ્ર મારો હું થાય. અને લખન તો મારા એક પણ ઇન્સ્ટાગ્રામ ના વિડીયોમાં તો છે જ નહીં. અને અહીંયા જયારે શૂટ કરતી ત્યારે પણ એ હોય જ નહીં. એટલે મોસ્ટ ઓફ તો હું ને રુદ્ર ને મારી પૂરી ફેમિલી જ આવે. અમુક તો વધારે પડતી તો હું જ હોય. અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેં એકલી જ રીલ્સ બનાવ્યા. કોઈ પણ મારું પરિવાર ફેમિલી કોઈ નહીં, હું એકલી જ રીલ્સ બનાવતી. અને પબ્લિક નો સારો એવો પ્રેમથી હું એટલે સારો એવો રિસ્પોન્સ મળ્યો, સારો એવો પ્રેમ મળ્યો, સપોર્ટ મળ્યો. પછી મને એમ થયું કે ચલો યુટ્યુબ ચાલુ કરું. અને એ લીધે મેં યુટ્યુબમાં હું આવી. અમુક ઘણા બધા પૂછતા એમાં પણ કે તમારું યુટ્યુબ ચેનલ છે, તો એ રીતના હું યુટ્યુબમાં આવી. અને કોઈના સપોર્ટ થી હું કઈ આગળ વધવા માંગતી નથી. અને મારી રીતના હું મને બને એવા હું વિડીયો બનાવું જેટલું બને. બાકી ખોટો કોઈનો સપોર્ટ નહીં લેવાનો, કોઈનો એવું નહીં કે ચાલો ફેમસ હોય તો ચહેરો લઈ અને આગળ ઉપડી જાય, એવું નહીં. હું તો ઓલરેડી ઇન્સ્ટાગ્રામમાં સારા એવા ફોલોઅર્સ છે મારે. અને યુટ્યુબમાં જોઈએ હવે પબ્લિક કેટલો પ્રેમ અને સપોર્ટ કરે મને. બાકી જલ્દી થી ઊંચાઈ લેવાય જ નહીં, કોઈના સહારે પણ રેવાય નહીં કે ચાલો કોઈ એવું ફેમસ છે તો એનો ચહેરો લઈએ કે એ રીતના હું આગળ વધું. એ રીતના નહીં, આપણી મહેનતથી જ આપણે કરવાનું. જે થાય તોય ઠીક, ના થાય તોય કઈ વાંધો નહીં. જેવી ભગવાનની ઈચ્છા, મહેનત કરતી જવાની. ફળની ઈચ્છા નહીં રાખવાની. મારું માનવું તો એવું છે કે મહેનત મેં ક્યારેય નથી ધાર્યું કે મારા એવા સારા એવા ફોલોઅર્સ થશે ને હું એટલું આગળ વધી. એટલે મને કઈ એવું છે જ નહીં કે ચાલો તાત્કાલિક ઊંચાઈમાં વહી જવું. ધીરે કામ ગમે એવું હોય, ધીરજ જ રાખવાની હંમેશા. યુટ્યુબ હોય, ઇન્સ્ટામાં તાત્કાલિક વિડીયા ઉપડી જાય કે તાત્કાલિક બધામાં આપણે ઉપડી જવું એવું ન હોવું જોઈએ. ધૈર્ય રાખવાનું. બાકી પબ્લિક ઉપર છે બધું. અમારી તો મહેનત હોય, બાકી પબ્લિક નો જે પ્રેમ અને સપોર્ટ હોય આપણો, તો જ આપણે આગળ વધી શકીએ. અને ભગવાન બાકી તો મહેનત કરતી જવાની, બાકી બધું ભગવાન ઉપર છોડી દેવાનું. હે પરોઠા, શ્રીખંડ અને રુદ્ર ખાઈ શ્રીખંડ ડ્રાય ફ્રૂટ વાળી. અને આરુષી પાણી પીએ. સંજય અને આરુષીએ ખાઈ લીધું, ઊભા થઈ ગયા. ડ્રાય ફ્રૂટ વાળું છે. શું થયું કે બનાવવાની હતી પૂરી. લખાને ફોન કરીને પૂરીનું મને કીધું હતું. તો પૂરી અત્યારે હેવી થઈ જાય. અને પછી આવીને કે મને કે રોટલી કરી નાખ. તો મેં લોટ બાંધી લીધો હતો મસાલાવાળો. તો પછી મેં પરોઠા બનાવી નાખ્યા. તો આવી રીતના કોમ્બિનેશન કંઈ પરોઠા અને શ્રીખંડનું ન હોય તો પછી મેં પરોઠાના નક્કરાઈ પણ એટલી ગરમી થાય ને, આપણે તો ગમે સિમ્પલ બનાવીએ, ખાવાનું મન ન થાય, ખાવાનું બનાવી લઈએ તો. એટલે આવી રીતના એમ કોમ્બિનેશન થયું. પછી મેં પરોઠા બનાવી નાખ્યા. અત્યારે ભાવે ઠંડુ હોય એટલે અને રસ ને એવું ઉનાળાનું બહુ ભાવે, શાકથી વધારે. એટલે આજે અચાનક લખનને ખાવાનું મન થયું તો શ્રીખંડની કે લઈ આવું ને પૂરી તો બનાવી નાખ. તો પછી ઘરે આવીને કે મારે રોટલી બનાવી નાખ. તો મેં લોટ ઓલરેડી બાંધેલો હતો, તો પછી મેં પરોઠા બનાવી નાખ્યા, મસાલાવાળું બાંધ્યું હતું એટલે. અને આવી રીતના એમ કોમ્બિનેશન થયું પરોઠા અને શ્રીખંડનું.
તેલવાળું તો પૂરી હોય અને આ પણ હોય, એટલે બે એ જ રીતના અમે કર્યું. અને ડ્રાયફ્રૂટવાળું શ્રીખંડને છોકરાઓને વધારે ભાવે. ને અત્યારે ઉનાળો હોય એટલે શાક હવે એટલું ભાવતું નથી, એટલે આવું ક્યારેક ક્યારેક ખાઈએ તો ખાવાનું એમ કે ભાવે. અને અત્યારે રાતના તો જમવાનું તો ન, બપોરના તો એટલું ખાઈ જ નથી શકતા શાક ને એવું. મારું તો ફેવરેટ ફૂડ ઓલરેડી, હું તો મીઠું ઓછું ખાઉં, અને મારું તો ફેવરેટ ફૂડ દહીં અને રોટલો હોય તો મારે તો હાલે, મને તો બહુ ભાવે. એ જ શાક ન હોય તોય ચાલે. લખનને વધારે જોઈએ, શાકનું હોય એમ જોઈએ જ. રુદ્રને વાંધો ન આવે, રુદ્રને પણ બટેટાનું ને એમ સંભારવાનું હોય, ભાત વઘારી દે તો એ બહુ એને ભાવે. તો એ રીતના હોય, પણ ડેઈલી અલગ અલગ કરવું તો પડે જ. હોય તો એ શાક બકાલું હોય તો એમ જ થાય કે કેવાનું કરવું ન હોય તો હું લેવું કાંઈ એમ હવારના ઉઠી ને આપણે તો એ જ વિચારવાનું. તો બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર. Like, share, subscribe.